મતદાનનો જે અધિકાર આપેલો છે એ અધિકારનો ઉપયોગ ઘણી વખત નાગરિકો કરતા નથી. આવી જ ઘટના વ્યાપક પ્રમાણમાં ગુજરાતમાં બની છે. આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 10,000 જેટલા ઉમેદવારો હતા. એમાંથી જે બૂથ હતા એ બૂથમાંથી 310 જેટલા બૂથ એવા હતા કે જ્યાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. એક બાજુ 724 બેઠકો બિનહરીફ થઈ હતી. એમાં લગભગ 15 લાખ જેટલા મતદારોને મતદાન કરવાનો અધિકાર છીનવી લેવાયો હતો. રાજકીય નેતાઓએ, રાજકીય પક્ષોએ છીનવી લીધો હતો, રીતસરનો છીનવી લીધો હતો. બીજી બાજુ જે મતદાન થયું, લગભગ 4 કરોડ જેટલા મતદારો હતા. એમાં 50% મતદાન ગણીએ તો 2 કરોડ મતદારોએ મતદાન નહોતું કર્યું. તો કાં એ વિરોધમાં હતા, અથવા તો એ મતદાન કરવા માંગતા નહોતા, અથવા તો સરકારથી ખુશ હતા, રાજકીય પક્ષોથી ખુશ હતા કે બધા જ સારા છે, મતદાન કરવાની જરૂર નથી. તો આ આખી ઘટનાઓની વચ્ચે આપણે વાત કરવી છે કે એક બાજુ 72 લાખ જેટલા મતદારો મતદાર યાદીમાંથી નામ નીકળી ગયા હતા. બીજી બાજુ આ જ પ્રમાણમાં થયું હતું. સૌથી વધારે જે કોઈ વિરોધ કોઈ જગ્યાએ જો થયો હોય તો એ મહેસાણામાં થયો છે. મહેસાણા મહાનગરપાલિકા જે બનાવવામાં આવી એની સામે જબરજસ્ત વિરોધ લોકોનો જોવા મળે છે. ગામના લોકો ભેગા થઈને વિરોધ કર્યો હતો. લગભગ 20 ગામના લોકો વિરોધ કરી રહ્યા છે મહેસાણામાં ભળવા સામે, મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જવાની સામે. તો એની સામે એટલા માટે વિરોધ કરે છે કે એમાંથી 10 ગામના લોકોએ નક્કી કર્યું કે અમારે મતદાન કરવા માંગતા નથી. એમાંથી મોટા ભાગના ગામના લોકોએ મતદાન નથી કર્યું. અને એ ગામ બધા મોટા ગામ છે, એટલે કે માનો કે 10 ગામે મતદાન કર્યું તો ઓછામાં ઓછા 30 જેટલા બૂથ તો ત્યાં જ થઈ જાય છે મહેસાણામાં જ. કારણ કે દેલા ગામમાં પણ આ રીતે વિરોધ થયો હતો. ખેતીલાયક જમીન જે હતી મહાનગરપાલિકામાં જવાના કારણે ખેડૂતો ત્યાં વિરોધ કરી રહ્યા છે અને સરકારની વાત સાંભળતી નથી. એટલે એને સામૂહિક રીતે નક્કી કર્યું હતું કે એ મતદાનમાં ભાગ નહીં લે. અને એટલા માટે કાદુંદ્રા ગામથી લઈને બીજા ઘણા બધા નવાપરા વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની સમસ્યા હતી, તો એમને પણ વિરોધ કર્યો હતો અને બહિષ્કાર કર્યો હતો. બાજીપુરા ગામ જે છે ત્યાં પણ મતદાનનો બહિષ્કાર થયો હતો. તો આ રીતે સુરેન્દ્રનગરમાં પણ વિરોધ થયો હતો. આ જોઈ શકીએ છીએ આપણે મહેસાણાના જે દ્રશ્યો જોઈ શકીએ છીએ. સુરેન્દ્રનગરમાં પણ 80 ફૂટના રોડ પર આવેલી સોસાયટી સામે પણ આ જ રીતનો વિરોધ થયો હતો. 1500 લોકોએ મતદાન નહોતું કર્યું. ડીસા જે છે બનાસકાંઠાનું, ત્યાં પણ મતદાન લોકોએ ન કર્યું. લુણાવાડા જે છે એમાં ડોલેવાલ ગામ જે છે એનું જે ફળિયું છે, બારિયા ફળિયા અને નાયક ફળિયાના મતદારોએ મતદાન નહોતું કર્યું, કારણ કે એમને 8 કિલોમીટર દૂર મતદાન મથક ફાળવવામાં આવ્યું હતું. તો આવા તો અનેક પ્રશ્નો છે કે જે ખરેખર ગામ લોકો વિરોધ કરી રહ્યા છે. એના કેવા દ્રશ્યો છે, એક એક ગામના એના ફોટોગ્રાફ્સ પણ આપણે જોઈએ કે મોટા પ્રમાણમાં આ રીતે વિરોધ કરે છે. છતાં પણ લોકો એની વાત, રાજનેતાઓ એની વાત સ્વીકારવા તૈયાર નથી. ઉમરગામમાં પણ આ રીતે વિરોધ થયો હતો. ત્યાં પણ સુવિધા નહીં તો વોટ નહીં પણ બેનરો લગાવી દેવા માટે ડેલી ગામે પણ ત્યાં આ રીતે જે વિરોધ થયો હતો મતદારોની સુવિધા ન મળવાના કારણે. મોડાસાના ધોળિયા, મડાસણા, કંપામાં પણ ડિજિટલ કાર્ડના બાને વિવાદ થયો હતો અને થોડા સમય માટે ત્યાં પણ મતદાન લોકોએ નહીં કરવાનું નક્કી કર્યું હતું. પોરબંદરમાં પણ વોર્ડ નંબર 3માં આ રીતની જ ઘટના બની હતી. વાવ થરાદના સરદારપુરા ગામે પણ આ જ રીતની ઘટના બની હતી. બાબરની વિજયનગર સોસાયટીના રહીશોએ પણ વિરોધ કર્યો હતો. ગટરના ગંદા પાણીથી ઉભરાઈ રહી છે એના કારણે. મોરબીના વોર્ડ નંબર 7માં પણ આયાતી ઉમેદવાર જો મૂકવામાં આવશે તો એનો અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. છોટાઉદેપુરમાં વર્ધીમાં 4 વર્ષથી અધૂરી શાળા જે બનાવે છે અધૂરી રહેવાના કારણે ત્યાં પણ ગામ લોકોએ વિરોધ કર્યો હતો. ભાવનગરના જે ઓમણિયા વદર ગામ જે છે ત્યાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ છે. ખાસ કરીને અંડરબ્રિજ બનાવવાની લોકો વારંવાર માંગણી કરી રહ્યા છે, ઝીબ્રા ક્રોસિંગ બનાવવાની માંગણી કરી રહ્યા છે, પણ ત્યાં થતો નથી. છોટાઉદેપુરના વર્ધી ગામે પણ 0% મતદાન થયું હતું. શાળાનું જે અડધું મકાન હતું એના કારણે. છોટાઉદેપુરમાં રોડ નહીં તો વોટ નહીં, એ પણ ત્યાં નારા સાથે નસવાડીમાં પણ એ રીતનો વિરોધ થયો હતો. સાબરકાંઠાના ઈડરમાં સાબલ વાર્ડ કંપા ગામે 0% મતદાન થયું હતું. ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મહુવામાં કામ નહીં તો મત નહીં ના નારા સાથે વોટિંગ બોયકોટ કરવામાં આવ્યું હતું અને 3 બૂથ જે છે ત્યાં પણ વિરોધ થયો હતો. ચિલોડ ગામ જે છે ખેડા જિલ્લાનું, ફાગવેલ તાલુકાનું, તો ચીખલોડ ગામ, તો ત્યાં પણ લોકોએ વિરોધ કર્યો હતો. મહુવા જે છે તાલુકાના ઉમરણિયા વદર ગામ જે છે ત્યાં
3 મતદાન મથકો ઉપર એક જ ગામમાં કટ નહીં તો મત નહીં એ નારા સાથે ત્યાં વિરોધ કર્યો. કારણ કે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ત્યાં જે ચોકડી પડે છે એ ચોકડીનો કટ ન આપવાના કારણે 20 ગામના લોકો હેરાન થઈ રહ્યા છે અને 4 કિલોમીટર ફરીને જવું પડે છે. તો ત્યાં પણ વિરોધ થયો હતો. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના દુથર ગામે પણ આ જ રીતે લોકોએ વિરોધ કર્યો હતો. એની તસવીરો આપણે એક એક ગામની તસવીરો જોઈ રહ્યા છીએ. ધારાસભ્ય ચેતર વસાવા ત્યાં પહોંચી ગયા હતા દુથર ગામમાં અને ફૂલસરથી દુધર ગામનો ડામરનો રોડ બનાવવાની માંગણી હતી તો એમને સાંત્વના આપી. એટલે ત્યાં મતદાન પછી જોકે આગળ થયું હતું. દેવભૂમિ દ્વારકાના મેઘપર ટીટોડી ગામે પણ રોડ નહીં તો વોટ નહીં નો નારો લાગ્યો હતો અને મતદાન કર્યું હતું. અમદાવાદના મોટેરામાં પ્રાથમિક સુવિધાના અભાવે તંત્ર અને લોકપ્રતિનિધિઓ સામે મોરચો માંડ્યો હતો. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અફસાબાદ જે છે ગામ ત્યાં પણ મતદાન બૂથ ન હોવાના કારણે વિરોધ કર્યો હતો. કારણ કે 2 કિલોમીટર દૂર એમને મતદાન મથક ખસેડી દેવામાં આવ્યું હતું. જામનગરના વોર્ડ નંબર 10માં પણ આવું થયું હતું. નેતાઓને વચનભંગથી કંટાળીને ચૂંટણીનો એ લોકોએ બહિષ્કાર કર્યો હતો. ખેડાના ચિખલોડ ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ખાતુપગી ગામમાં પણ આવું થયું હતું. ડાંગના આહવામાં કોટમંદર ગામમાં પણ રોડ નહીં તો વોટ નહીં એવા નારા પણ લાગ્યા હતા. વર્ષોથી પડતર માંગણી હતી એમની રોડ અંગેની. નવલખીમાં પણ આપણે જે જોઈએ માળિયા જે છે ત્યાંનું ન્યૂ નવલખી મતદાર મથક માટે એમને અને ગ્રામ પંચાયત અલગ ગ્રામ પંચાયતની માંગણી હોવાથી અને પાણીના પ્રશ્નો હોવાથી પણ એમને બહિષ્કાર કર્યો હતો મતદાનનો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના જામણિયા મીરાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં પણ 20 વર્ષથી વિકાસ થયો નથી અને 2 કિલોમીટર રસ્તો પણ બનાવવામાં આવતો નથી. 25 વર્ષથી બસ આવતી હતી એ પણ બંધ કરી દેવી. પીવાના પાણીનો બોર નથી. નલ સે જલ યોજના નિષ્ફળ ગઈ છે. જ્યોતિર્ગ્રામ યોજનામાં પૂરતું પાણી મળતું નથી અને ગ્રામ પંચાયત માટેના અનેક પ્રશ્નો જે હતા એના સામે વિરોધ કર્યો હતો. સાબરકાંઠાના ઈડરના સવાડ કંપા ગામમાં પણ પ્રાથમિક સુવિધાના અભાવે સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો હતો. બોટાદના વહિયા ગામે પણ નેતાઓ માટે ગામમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા. હિરણ નદી પુલ બનાવવાની માંગણી એ લોકો વારંવાર કરી રહ્યા છે પણ એ સ્વીકારવામાં આવતી નથી અને એટલા માટે આ બધો જ વિરોધ ગામના લોકો કરે છે. વિરોધના અનેક કારણો હોવા છતાં પણ ત્યાં સુવિધાઓ નથી મળતી. આ લોકોએ ગામનું અવાડામાંથી પાણી પીવું પડે છે. ગરબડા તાલુકાના ગુંગરડી ગામમાં સિંગામડા હોડા ફળિયા દ્વારા 78 વર્ષ બાદ પણ રસ્તો ન મળતા પણ ત્યાં વિરોધ કર્યો હતો. ડાંગ જિલ્લાના સુબિરિયા ગામમાં પણ આ રીતે વિરોધ કરવામાં આવ્યો હતો અને બીજા આવા અનેક ગામ છે કે જ્યાં આ રીતનો વિરોધ થયો હતો. આ પણ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ગામ લોકોએ મોટા પ્રમાણમાં વિરોધ કર્યો હતો અને છતાં પણ તેને સુવિધા મળતી નથી. ડાંગ જિલ્લાના સુબીરના નિશાણા ગામે પણ આ રીતે વિરોધ થયો હતો. નલ સે જલ યોજનાથી લઈને વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર, હવે જે ચૂંટણી આવી રહી છે એનો પણ બહિષ્કારનો જાહેર કર્યું.